કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ગોળાકાર કેપેસિટન્સને કારણે કેટલું કેપેસિટન્સ મળે છે તેનો એક અગત્યનો પ્રશ્ન સમજીશું. તો અત્યાર સુધી આપણે સમાંતર પ્લેટ કેપેસિટર હતું તો એ કેપેસિટરના કેપેસિટન્સનું સમીકરણ C બરાબર A * એપ્સિલોન 0 ભાગ્યા d લાવી ચૂક્યા હતા. તો આવું જ કેપેસિટર જો ગોળાકાર હોય તો આ ગોળાકાર કેપેસિટરને કારણે કેટલું કેપેસિટન્સ ઉદ્ભવે છે તેનો એક અગત્યનો એક્ઝામ્પલ જોઈશું, જે ટેક્સ્ટ બુકનો 2.29 નંબરનો એક્ઝામ્પલ છે. શું કહેવા માંગે છે સમજો. ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટીકાઓ વડે તેમના સ્થાનો પર પકડી રાખેલો હોય છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. તો જોઈ લો આપણે આ અંદરની ગોળાકાર કવચ જેની પોતાની ત્રિજ્યા કેટલી છે r2 જેટલી, એ જે અંદરની ગોળાકાર કવચ છે એની બાહ્ય સપાટી પર કેટલો વિદ્યુતભાર રહેલો છે? -q વિદ્યુતભાર રહેલો છે. આ જે છે મોટી એ બહારની ગોળાકાર કવચ, બહારની કવચ કહો કે બહારનો ગોળો કહો, એના ઉપર સતત કયો વિદ્યુતભાર છે? +q વિદ્યુતભાર રહેલો છે અને એની પોતાની ત્રિજ્યા કેટલી છે? r1 જેટલી છે. આ જે છે અંદરની, આ જે છે બહારની. તો કે આ બંને કવચને કારણે કેપેસિટન્સ C બરાબર કેટલું સૂત્ર લાવવાનું છે? 4πε0 r1r2 r1 r2. જો r1 એ બહારના ગોળાની ત્રિજ્યા છે અને r2 એ અંદરના ગોળાની ત્રિજ્યા છે. તો કે આ બે સુવાહક ગોળાઓની અથવા કવચોની કેપેસિટર બનતું હોય તો એ કેપેસિટર આ સૂત્ર મુજબ તમે આપી શકો છો, એવું તમારે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ તમે આકૃતિ પર એવું જોઈ શકો છો કે જે અંદરની કવચ છે એના અંદરના ભાગમાં કોઈ જ વિદ્યુતભાર નથી. જોઈ શકાય છે આકૃતિ પરથી? તો કહી શકાય અંદરની કવચના અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે. એ જ રીતે બાહ્ય કવચ જુઓ તો બાહ્ય કવચની બહારના ભાગમાં કોઈ વિદ્યુતભાર નથી. જે છે એ બાહ્ય કવચની ક્યાં આગળ છે? અંદરના ભાગમાં છે. તો કહી શકાય બાહ્ય કવચની બહારના ભાગમાં કોઈ વિદ્યુતભાર ન હોવાથી ત્યાં આગળ પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે. તો સરળ આગળ જોઈ લેજો. અહીંયા આગળ શું કીધું કહો? અંદરની કવચના અંદરના ભાગમાં અને બહારની કવચના બાહ્ય ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું બનશે? શૂન્ય બનશે. ચલો એક વસ્તુ ક્લિયર કે અંદરની કવચના અંદરના ભાગમાં અને બહારની કવચના બહારના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું બનશે? શૂન્ય બનશે. માત્ર બે કવચોની વચ્ચેના વિસ્તારમાં જ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. લખી શકાય માત્ર બે કવચોની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. ચલો એક વસ્તુ ક્લિયર, ખાલી તમારે આ બે કવચોની વચ્ચેના ભાગમાં જ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. ક્લિયર? હવે વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે ગૌસનો નિયમ ભણી ચૂક્યા છીએ. તો ગૌસનો નિયમ એ બંધ ગાળા સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સ શોધવાનું એક સૂત્ર આપતો હતો. તો જો તમારે આ બંને કવચોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ગૌસના નિયમ અનુસાર કોઈક બંધ ગાળો વિચારવો પડે, કોઈક બંધ સપાટી વિચારવી પડે. તો આવી સપાટી વિચારી શકો, જોઈ લેજો. આ
બંને ગોળાઓનું સામાન્ય કેન્દ્ર O, આ ગોળાના કેન્દ્રથી r જેટલી ત્રિજ્યાનું એક બંધ ગાળો વિચારવું જોઈએ. જો શું વિચારી લીધો? ગોળાના કેન્દ્ર O થી r જેટલા અંતરે એક બંધ ગાળો એવો વિચારી લીધો જે બંધ ગાળો બંને કવચોની વચ્ચેના વિસ્તારમાં જોવા મળ્યો તમને. તો આવું લખી શકાય, બે કવચોની વચ્ચેના વિસ્તારમાં સ્મોલ r ત્રિજ્યાનો કોઈક બંધ ગાળો વિચારતા આ બંધ ગાળો અથવા બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ગૌસના નિયમ અનુસાર કેવી રીતે આપણે લખી શકીએ? શું હતો ગૌસનો નિયમ? વિદ્યુત ફ્લક્સ પાઈ બરાબર સદિશ E ડોટ ds બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0. આ સમીકરણ હતું. ચલો, તેથી આપણે ફ્લક્સની જરૂર નથી, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો શું થઈ જશે? E ds cos થીટા બરાબર સિગ્મા q. ધારો કે બંધ સપાટી સાથે q જેટલો વિદ્યુતભાર સંકળાયેલો છે. તો E ds cos થીટા બરાબર q અપોન એપ્સિલોન 0. જનરલી વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં જોવા મળે. તો એક જ દિશામાં હોય તો cos થીટા cos 0 એક બની જાય. શું લખો? E ds બરાબર q upon epsilon 0. તેથી E એવા ને એવા ds, તમે જે આ તૂટક રેખાથી બંધ ગાળો વિચાર્યો છે એનું ક્ષેત્રફળ, તો એનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે આપીએ? એક પ્રકારનો ગોળો જ ગણી શકાય. તો 4 pi r² is equal to q upon epsilon 0. તેથી E ને કરતા બનાવો q upon 4 pi r² એપ્સિલોન 0. તો આ બે કવચોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આટલા મૂલ્યનું જોવા મળશે. ક્લિયર? હવે દિશા લાવવી હોય તો કઈ દિશા થાય? વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની થાય. તો આ ધન વિદ્યુતભાર, આ ઋણ વિદ્યુતભાર બહાર લખી શકીએ. એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં થાય? ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર. ચલો, ઓકે. હવે વિદ્યુત ક્ષેત્ર E તો મળી ગયું તમને. તમારે તો કેપેસિટન્સ C લાવવાનું હતું. તો જો વિદ્યુત સ્થિતિમાન V મળે તો વિદ્યુત સ્થિતિમાન V મળી જાય તો આપણે કેપેસિટન્સનું સમીકરણ વાપરીને કેપેસિટન્સ શોધી શકીએ. તો સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાન V લાવવો છે. તો E અને V વચ્ચેનો શું સંબંધ હતો? ખ્યાલ હતો E બરાબર માઈનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા R. આવો સમીકરણ આપણે આગળ લાવી ચૂક્યા છીએ E અને V વચ્ચેનું. તો E બરાબર માઈનસ dV બાય dr, જે રાશિનો સદિશ સ્વરૂપે એનું સદિશ સ્વરૂપે લખો. તેથી dV કરતા બનાવો તો dV બરાબર માઈનસ E ડોટ dr. સંકલન કરી દો બંને બાજુ. સંકલન dV બરાબર માઈનસ સંકલન E ડોટ dr. તેથી વિદ્યુત સ્થિતિમાન V બરાબર માઈનસ સંકલન E ડોટ dr. તો વિદ્યુત સ્થિતિમાન V આપણે આ સમીકરણની મદદથી મેળવી શકીએ. શું લાગે? V બરાબર માઈનસ E ડોટ dr. ચલો, તેથી પહેલા સદિશ સ્વરૂપમાંથી સાદું સમીકરણ લાવો. V બરાબર માઈનસ સંકલન E dr cos થીટા. ચલો, ક્લિયર? હવે તમારે થીટા કાઢવો હોય તો કયો થીટા લાવવો પડે? E અને dr વચ્ચેનો. E એટલે વિદ્યુત ક્ષેત્ર, dr એટલે સ્થાનાંતર. તો જુઓ, વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? નીચેની એટલે કે અંદર તરફ. આવું કહેવાય બહારની કવચથી અંદરની કવચ તરફ છે. જ્યારે આપણે જે લિમિટ અથવા સંકલન મેળવવાનું છે એ નાની અંદરની કવચથી ચાલુ કરીને કઈ કવચ સુધીનું હશે? બાહ્ય કવચ સુધીનું હશે. તો એવું કહેવાય વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ, જ્યારે સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં એટલે કે
ઉપર તરફની દિશામાં જોવા મળે તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવ્યા જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે તો થીટા કેટલો બને 180 ડિગ્રીનો બને અને cos 180 એટલે શું થાય -1 માઈનસ અને માઈનસ પ્લસ થઈ જશે શું મળશે આપો E dr કેમ થીટા કેટલો લીધો 180 ડિગ્રી ચલો ક્લિયર હવે E શું લાગે તમે સમીકરણ લાગેલા છો ની કિંમત મૂકો ત્યાં આગળ શું થશે V બરાબર સંકલન q upon 4 pi r square epsilon 0 dr કહેવાની એમાં લિમિટ dr ની લિમિટ તો આપણે સંકલન જે મેળવવાનું છે એ નાની ગુણ્ય કવચથી ચાલુ કરીને ક્યાં સુધી જવાનું છે મોટી ગુણ્ય કવચ સુધી જવાનું છે તો નાની ગુણ્ય કવચનું કેન્દ્રથી અંતર r2 મોટી ગુણ્ય કવચનું r1 તો લિમિટ ક્યાંથી ક્યાં આવશે r2 થી r1 સુધીની આવશે લિમિટ r2 થી r1 તેથી v બરાબર q upon 4 pi epsilon 0 અચળ લિમિટ r2 થી r1 1 upon r square dr તેથી q upon 4 pi epsilon 0 એવાની એવા 1 upon r square નું સંકલન -1 upon r થાય કેવી રીતે તો r ની કેટલી ઘાત છે 2 ઘાત એના ઉપર મોકલીએ તો r ની -2 ઘાત થાય r ની -2 ઘાત નું સંકલન જે ઘાત હોય એ ઘાતમાં એક ઉમેરવા પડે અને જ ઉમેરેલી ઘાત વડે આપણે ભાગતા હતા તો r ની -2 ઘાત હોય તો એમાં એક ઉમેરો તો r ની -2 ઘાત વત્તા 1 એટલે r ની -1 ઘાત બને અને છેદમાં પણ -1 આવે તો શું થઈ જાય સાદું બાબતો -1 upon r બને તેથી સંકલન -1 upon r ઉપર r1 નીચે r2 ચલો માઈનસ ચિહ્ન કાઢો તો ઘાત બદલી દો તો માઈનસ ચિહ્ન ચેન્જ થઈ જશે લિમિટ ચેન્જ કરી દઈએ ગાડી શું થશે q upon 4 pi epsilon 0 1 upon r લિમિટ ઓલ્ટર ચેન્જ કરી દો r2 ઉપર અને r1 નીચે એક વખત r ની જગ્યાએ r2 મૂકો માઈનસ કરીને r ની જગ્યાએ r1 મૂકો શું બનશે બરાબર q upon 4 pi epsilon 0 1 upon r2 minus 1 upon r1 પ્લસ આ લઈ લો તો v બરાબર q upon 4 pi epsilon 0 શું લસા આવશે r1 r2 અહીં આગળ r1 minus r2 તો આ તમને બે કવચોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન v મળ્યું ક્લિયર હવે c લાવવું હોય તો કેપેસિટન્સ c લાવવાનું હતું તો શું સૂત્ર હતું આવું સૂત્ર હતું કેપેસિટન્સ c બરાબર q ભાગ્યા v તેથી q એવા ને એવા v ની જગ્યાએ આપણે સમીકરણ લાયા મૂકી દો અહીંયા q upon 4 pi epsilon 0 બ્રેકેટમાં r1 minus r2 upon r1 r2 તો q કેન્સલ થશે c બરાબર છેદ ઉપર જશે 4 pi epsilon 0 r1 r2 upon r1 minus r2 તો જે સમીકરણ આપણે લાવવાનું હતું તે સમીકરણ મળી ગયું ક્લિયર તો જ્યારે પણ હવે ગોળાકાર કેપેસિટર આવે તો એનું કેપેસિટન્સ શોધવા માટેનું સીધું જ જે છેલ્લું સમીકરણ લાવ્યા તે આપણને યાદ હોવું જોઈએ શું સમીકરણ 4 pi epsilon 0 r1 r2 upon r1 minus r2 જો r1 એ મોટી ત્રિજ્યા અથવા બહારના કવચની ત્રિજ્યા r2 એ નાની ત્રિજ્યા અથવા અંદરના કવચની ત્રિજ્યા ક્લિયર કમ્પ્લીટલી સમજાઈ ગયું ઓકે થેન્ક યુ